મોરબીના ઘુટુ ગામ ખાતે ગ્રામજનોએ ચક્કાજામ કર્યો છે। ગામના સરપંચ સહિત ગ્રામજનોએ રસ્તા પર બેસી ચક્કાજામ કર્યો। કારણ હતું રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું। ગ્રામજનોએ આરોપ લગાવ્યો કે રોડના કામમાં બંને બાજુ ગટરનું નબળું કામ કરાયું છે। અગાઉ ગટર લાઇન તૂટી ગઈ હતી અને જે અંગે અધિકારીઓને રજૂઆત કરાઈ હતી અને નવી ગટર લાઇન નાખવામાં આવી અને તે પણ બુધવારે સાંજે ફરી એક વખત તૂટી ગઈ, જેમાં એક બાઇક સવાર ખાબક્યો હતો। ગામના સરપંચે આરોપ લગાવ્યો કે સર્વિસ રોડ સિંગલ પટ્ટી કરી તેને મૂકી દેવામાં આવ્યો છે। ગ્રામજનોએ ચક્કાજામને લઈ હાઈવે પર વાહનોની લાંબી કતાર લગાવી હતી। પોલીસ પણ દોડી આવી હતી અને ખાતરી મળતા જ મામલો થાળે પણ પડ્યો હતો। ગ્રામજનોની 3 માંગ હતી। સર્વિસ રોડ પર સત્વરે ડામરની કામગીરી કરવામાં આવે અને રોડની બંને બાજુ જે દબાણ કરી દેવામાં આવ્યા છે તે દબાણ હટાવવામાં આવે। અમારી વાત એવી હતી, પહેલાં અમે રોડવાળાને કીધું તમારું કામ નબળું થાય, અત્યારે નાલું તૂટી ગયું છે, નાલું દેતા નથી, સર્વિસ રોડ ખાલી સિંગલ પટ્ટીનો કરીને મૂકી દીધો છે। વચ્ચે ગમે એટલા ખાડા પડ્યા ને કોઈ પણ ભાવ પૂછતું નથી, પાણી છાંટતા નથી, આખું ગામ ટાઈમમાં રહે। આ એટલી ધૂળ ઉડે કે વાંય બાઇકવાળો હોય કે એને કાંઈ દેખાય નહીં, એક્સિડન્ટ થવાનો ભય રહીએ। 4-5 જણાને અહીંયા સ્લીપ ખાઈને મોટરસાઇકલના હાથ ભાંગી ગયા। 2 મહિના પહેલાં અમે આપણે કલેક્ટર સાહેબને આવેદન આપ્યું હતું, કારણ કે એકવાર ગટર તૂટી ગઈ હતી, એટલે અમે આવેદન આપ્યું હતું કલેક્ટર સાહેબને, મામલતદાર સાહેબને, R&D વિભાગને, બધાને આવેદન આપ્યા હતા। તે પછી 3 દિવસે જ્યાં ગટર બનાવી છે ને એ ગટર કાલ સાંજે 6 વાગે તૂટી ગઈ અને એમાં એક બાઇકવાળાનો અકસ્માત થયો અને એને હેને થોડું જ હજુ છોલછાલ થયું। અને આ હે ને આ ભ્રષ્ટાચારવાળું કામ અમારે જોતું નથી। જો આવું કામ કરવું હોય ને તો અમારે કાંઈ જોતું નથી, અમને આ રોડ હે ને ખુલ્લો કરી દો અને જ્યાં હે તમારી માયા બધી હકેલી લ્યો। પ્રશાસનને ખબર પડવી જોઈએ કે જ્યાં વાહનનું આટલું અવરજવર હોય ત્યાં છે એ કામ મજબૂત થવું જોઈએ। એક તો સાથે પોળા રોડ બને છે પણ આવન જાવન માટે આટલી પબ્લિકને છે ને એ કેટલું સહન કરવું પડે। પ્રશાસનનું એજ્યુકેશન જાય છે ક્યાં?